નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખનો મહુડી ભાગોળનો વિસ્તારના લોકો દ્વારા અને AIMIMના પ્રમુખ આબિદ હુસેન મુલ્લા દ્વારા રોડ માટે વિરોધ કરવામાં આવ્યો। તેમનું એવું કહેવું છે કે આ મહુડી ભાગોળના રસ્તા પરથી પ્રમુખ અને ઉપપ્રમુખ જાતે જાય છે, છતાં પણ આ રોડ નથી દેખાતું। AIMIMના પ્રમુખ આબિદ હુસેન કહેવું છે કે વોર્ડ ના 4 સભ્યો કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે, છતાં પણ આ રસ્તો થયો નથી। મહુડી ભાગોળ પરબડીથી લઈને ગોલાની હોટલ સુધી અને આગળ રાઈસ મિલ પાસે રસ્તો ખૂબ જ ખરાબ થઈ ગયેલ છે। રજૂઆત કર્યા પછી પણ રસ્તાનું કોઈ નિરાકરણ થયું નથી, તેમનું એવું કહેવું છે। અને પરિવર્તન લાવ્યા ભાજપમાંથી કોંગ્રેસની સરકાર લાવ્યા છે, છતાં પણ તમારા વિસ્તારના કામ નથી થતા। ત્યાંના સ્થાનિક લોકોએ AIMIM આબિદ હુસેન મુલ્લાની જોડે રજૂઆત કરવામાં આવ્યા હતા અને કહ્યું કે રસ્તાનો વિરોધ કરો તો અમારું સાંભળે, એવું AIMIM આબિદ હુસેન મુલ્લાનું કહેવું છે। શું ખરેખર આ રસ્તાનું કામ થશે કે પછી? રિપોર્ટ મહેન્દ્રભાઈ વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। બનવો જોઈએ કાકા, કેવો છે અત્યારે ઊંટ પર બેઠા હોય એવું લાગે છે ને રોડ પર? આમ જઈએ તો आज रोज डभोई ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन AIMIM पार्टी द्वारा महुड़ी भागोळ परबड़ी थी लई अने गोलानी होटल सुधी अने आगळ राइस मिल पासे के ज्यां रस्तो भयंकर बिस्मार थई गयो छे। छेल्ला કેટલાય મહિનાથી આ રસ્તો એટલો ખરાબ છે કે જેની ના પૂછો વાત। આ રસ્તા પરથી છરક્યું તો એવું લાગે છે કે આપણે ઊંટ પર બેઠા છે, એવો રસ્તો થઈ ગયો છે। અને નવાઈની વાત તો એ છે કે ડભોઈ નગરપાલિકાના પ્રમુખનો પણ રસ્તો આ જ છે અને ઉપપ્રમુખ તો સ્થાનિક જ છે અને કોંગ્રેસની ચારે ચાર ઉમેદવારો ચૂંટાયેલા છે, આખી પેનલ કોંગ્રેસની બનેલી છે। તો તમને લોકોને પરિવર્તન લાવી ભાજપમાંથી કોંગ્રેસની સરકાર જો કરી છે તો શાના માટે કરી છે? આ તમે તમારા ફળિયાના કામ નથી કરી શકતા? સ્થાનિક લોકો MIM પાર્ટીની મદદ લે છે, અમને ફોન કરીને એવું કહે છે કે તમે લોકો MIM પાર્ટી તરફથી તમે લોકો આવો અને રસ્તાનો વિરોધ કરો તો અમારું કોઈ સાંભળે। એટલે આજ રોજ ડભોઈ ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્तेहादुल मुस्लिमीन દ્વારા આ બેરી સરકારને સંભળાતું નથી એટલે બોમ્બ ફોડીને એમના કાન સુધી અવાજ જાય એ પ્રયાસ કર્યો છે। તેમ છતાં પણ જો આ બોમ્બનો અવાજ પણ નહીં સંભળાય તો અમે આગળ એનાથી મોટું આંદોલન કરીશું, જેની નગરપાલિકાને જાણ થાય અને ગુજરાતના મુખ્યમંત્રી જો એવું કહેતા હોય કે રોડ રસ્તા આના લીધે અમે ગ્રાન્ટો આપીએ છીએ, તમે લોકો વાપરો, અને જો નહીં વાપરો, તાજેતરમાં જ એમનું એક બયાન આવેલું છે કે તમે લોકો જો ડેવલપમેન્ટના નામે ઝીરો હશો કોઈ પણ નગરપાલિકામાં તો અમે ગ્રાન્ટ ફાળવવાનું બંધ કરી દઈશું। તો આ અનુસંધાને અમે એવું કહેવા માંગીએ છીએ કે ડભોઈ નગરપાલિકા જો અમારો અવાજ નહીં સાંભળે અને આ મહુડી ભાગોળનો રોડ નહીં બનાવે તો અમે કલેક્ટર સાહેબ સુધી જઈશું અને જરૂર પડશે તો મુખ્યમંત્રી સુધી જઈશું। અને આ આપના વિડીયોના માધ્યમથી અમે નગરપાલિકાને જાણ કરીએ છીએ કે 5 દિવસનો સમય આપી છે। 5 દિવસની અંદર આ મહુડી ભાગોળના રોડનું પેચઅપ વર્ક નહીં થાય, ખાલી પેચઅપ માંગીએ છીએ અમે, રોડ નવો નથી માંગતા, ખાલી પેચઅપ વર્ક જો કામ નહીં થાય 5 દિવસની અંદર તો 5 દિવસ પછી નગરપાલિકાનો ઘેરાવો MIM પાર્ટી તરફથી થશે અને રસ્તા રોકો આંદોલન થશે। કોઈ પણ જગ્યાએ એની સંપૂર્ણ જવાબદારી ડભોઈ નગરપાલિકાની રહેશે। હું આબિદ હુસેન મુલ્લા, ડભોઈ શહેર પ્રમુખ, ઓલ इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन। ગાડીઓ જોઈએ તો ગાડીઓ વાળા છોકરા લઈને બૈરા બધા પડી જાય છે, વાગે છે, દવાખાને લઈ જવા પડે છે, બરાબર છે। અમારે રિક્ષાઓને મહિને 2,000, 500, 2,000 નો ખર્ચો બી થાય છે, કઈથી પૈસા લાવવાના, ધંધા ઠેકાણા નહીં, બરાબર છે। શું કરવાનું? કેટલી તકલીફ વેચતું, 10 વર્ષથી તકલીફ છે, હજુ વેચતું જશે અમે તકલીફ, એનો કઈ બી નિકાલ લાવો, નહીં તો પછી કઈ બી અમે આગળનું કાર્યવાહી કરશું, બરાબર છે? બોલ।
મારું નામ છે સત્તારભાઈ રફીકભાઈ મંસૂરી ને રિક્ષા 10 સભ્ય બધા રિક્ષા ડ્રાઈવર બધા ઉભા છે. બધા 5, 7, 10 જે ડ્રાઈવર છે બધા ડ્રાઈવર તરીકે જ છે.